દાખલો જ જોવે આ લોકોને છે ને નાની ઉંમરની છે નાની સદર લોક સુનાવણીમાં હાજર દરેક લોકોને વિનંતી કે જે કોઈને રજીસ્ટ્રેશનમાં સહી કરવાની બાકી હોય એ આપણે ગેટની બાજુમાં જ એન્ટ્રી પોઈન્ટ ઉપર રજીસ્ટ્રેશન રાખેલું છે, ત્યાં આગળ પોતાનું નામ લખી અને દરેક વ્યક્તિ પોતાની સહી કરી દે. આજના લોક સુનાવણી કાર્યક્રમમાં અધ્યક્ષ નમસ્કાર. સાહેબની અનુમતિથી અને સભ્ય સચિવ શ્રી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે આપ સર્વેનું અભિવાદન કરું છું. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના જાહેરનામા ક્રમાંક SO 1533 અને 14/9/2006 અને તેના આનુષંગિક સુધારાના જાહેરનામા ક્રમાંક SO 3067E તારીખ 1/12/2009ના શેડ્યુલ ક્રમાંક કેટેગરી A હેઠળ આવરી લેવાયેલ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ધોલેરા જિલ્લા અમદાવાદ ખાતે સ્થાપવા માટેની પરિયોજના માટે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવી આવશ્યક છે અને આ પર્યાવરણ મંજૂરી લેવાની પ્રક્રિયાના ભાગરૂપે
આજની લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક સુનાવણીના સ્થળ, સમય અને તારીખ તથા ડ્રાફ્ટ EIA રિપોર્ટ્સ અને તેના સારાંશ જન સમુદાયની જાણકારી માટે દરેક ઓફિસીસ જેવી કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબની ઓફિસ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ સાહેબની ઓફિસ, ઓફિસરની ઓફિસ, જનરલ મેનેજર DIC, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરને ત્યાં, તેમજ દરેક વ્યાપક પસંદગીના હેતુથી તે અંગેની જાહેરાત દૈનિક લોક સુનાવણીની તારીખથી 1 મહિના કરતાં વધુ સમય પહેલા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કરવામાં જાહેરાતની નકલ તથા EIA રિપોર્ટનો અસર અભ્યાસ વિસ્તારમાં આવેલ વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ લોકોની જાણકારી તથા વ્યાપક પ્રસિદ્ધિ અર્થે આપવામાં આવેલ છે. તે ઉપરાંત સદર ગામોમાં લાઉડ સ્પીકર દ્વારા આજની લોક સુનાવણી બાબત જાહેર જનતાને માહિતગાર કરવામાં આવેલ છે. આજથી લોક સુનાવણીની વ્યાપક જન પ્રસિદ્ધિ કરવા અસરગ્રસ્ત લોકો જ આ સુનાવણીમાં રજૂઆત કરી શકશે, જ્યારે અન્ય હિત ધરાવતા વ્યક્તિઓ લેખિતમાં રજૂઆત કરી શકશે, જેનો આજની કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવશે. માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને કલેક્ટર શ્રી રૂપનસિંહ સાહેબની પરવાનગીથી આ લોક સુનાવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. સર્વને તે જાણ કરવાની કે પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સ્થાનિક ગુજરાતી ભાષામાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આ મંચ સ્થાનિક અસરગ્રસ્તોના અભિપ્રાયો, સૂચનો, વાંધાઓની રજૂઆત માટે ખુલ્લો મૂકવામાં આવશે અને તેમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો એક પછી એક પોતાની ઓળખાણ અને પોતાના ગામનું નામ જણાવીને રજૂઆત કરી શકશે. અગાઉ થઈ ગઈ હોય તેવી રજૂઆત ફરીવાર ન કરવા માટે આપ સૌને વિનંતી છે. આજરોજ રજૂ કરેલ પ્રશ્નો, રજૂઆતો તથા પ્રોજેક્ટ પ્રપોનન્ટ તરફથી આપવામાં આવેલા જવાબો, પ્રતિ જવાબોનો આજની કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવશે. નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે આજની લોક સુનાવણીમાં હાજર રહેલ વ્યક્તિઓની હાજરીની નોંધ લઈ તેને કાર્યસૂચિ સાથે મોકલવાની હોય છે. આ ફક્ત હાજરી છે, પર્યાવરણ મંજૂરી, સંમતિ કે ના સંમતિ નથી, તેથી તેમાં સહયોગ આપવા વિનંતી છે. આપ સર્વને જાણ કરવાની કે આજની લોક સુનાવણી માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીની દેખરેખ હેઠળ અને તેમના અધ્યક્ષપણા હેઠળ થઈ રહેલ છે અને લોક સુનાવણીમાં રજૂ થયેલ સ્થાનિક અસરગ્રસ્ત વ્યક્તિઓની જન સમુદાયની રજૂઆતો, વાંધાઓ, પ્રતિભાવો ને કાર્યસૂચિમાં સમાવીને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને મોકલી આપવામાં આવશે. આ પરિયોજનાને પર્યાવરણની મંજૂરી આપવી કે ન આપવી તે આ મંચના કાર્યક્ષેત્રમાં આવતું નથી, પરંતુ આ બાબતે જરૂરી નિર્ણય ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય તરફથી લેવામાં આવે છે. હવે હું માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સહિતની પરવાનગીથી પરિયોજનાના પ્રતિનિધિઓને પરિયોજના વિશે સ્થાનિક ગુજરાતી ભાષામાં પ્રેઝન્ટેશન કરવા જણાવું છું. મુખ્ય કારોબારી અધિકારી ધોલેરા વિકાસ સત્તા મંડળ એટલે કે ધોલેરા સર, અહીંની ભાષામાં બધા જે વાત કરે છે એ રીતે આપ સૌને આવકારું છું અને માન્ય અધ્યક્ષશ્રીની અનુમતિથી અમોએ જે ગુજરાતીમાં તૈયાર કરેલ છે પ્રેઝન્ટેશન આપની સમક્ષ રજૂ કરું છું. પહેલી, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અંતર્ગત વિકાસ પામનાર ધોલેરા ખાસ મૂડીકામ પ્રદેશ એટલે DSIR તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદની આજે જાહેર લોક સુનાવણી છે એ અંગેનું આ પ્રેઝન્ટેશન કરીએ. પૂર્વ ભૂમિકા. આ લોક સુનાવણી EIA એટલે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ જાહેરનામું 2006 ના શેડ્યુલ અનુક્રમ 7C. 7Cમાં શું છે કે ઔદ્યોગિક પાર્ક અને ઔદ્યોગિક વિસ્તાર, એવી રીતે 8B વિસ્તાર વિકાસ અને ટાઉનશીપ અંતર્ગત પર્યાવરણની મંજૂરી પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી રહેલ છે. કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના ધોલેરા SIRની વિકાસ યોજના માટે પર્યાવરણીય મંજૂરી લેવાની થાય છે.
વન અને પર્યાવરણ મંત્રાલયના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે અભ્યાસના મુદ્દાઓ જે ત્યાંથી એક્સપર્ટ એપ્રેઝલ કમિટી તરફથી અમને આપવામાં આવેલ છે એના આધારે અભ્યાસ કરેલ છે. આ લોક સુનાવણીના આધારે અહેવાલનો મુસદ્દાને આખરી કરી કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને પાઠવવામાં આવશે. ધોલેરા એસઆઈઆરના વિકાસ આયોજન કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની પર્યાવરણ મંજૂરીની શરતોને આધીન રહેશે. પર્યાવરણ લક્ષી અસરોના મૂલ્યાંકનનો અંતિમ અહેવાલ મુસદ્દો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તારીખ 8/11/2013 રોજ પાઠવેલ હતો અને લોક સુનાવણીની જાહેર નોટિસ દિવ્ય ભાસ્કર અને વેસ્ટર્ન ટાઈમ્સમાં તારીખ 3/12/2013 રોજ પ્રસિદ્ધ થયેલ છે. સમગ્ર 22 ગામોમાં જાહેર નોટિસ તથા પર્યાવરણ લક્ષી અસરોના મૂલ્યાંકનનો અંતિમ અહેવાલના મુસદ્દોનો કાર્યકારી સાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગને વાઇલ્ડ લાઇફ માટે અરજી કરવામાં આવેલ છે અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની પણ અમે અરજી રજૂ કરેલ છે. ધોલેરા સર અત્યારે જે આ દેખાય છે એવી રીતે ખુલ્લી જમીન જેવું છે અને ભવિષ્યમાં આવું થશે એક પિક્ચર આપની સમક્ષ મૂકવામાં આવેલ છે. ગુજરાતમાં એક નવું ગુજરાત. હાલમાં જમીનની સ્થિતિ કૃષિ પડતર અને પાક હેઠળ 47.76% છે. વનસ્પતિ આવરણ ધરાવતી 4% છે. વનસ્પતિ ધરાવતી ક્ષારયુક્ત 4.31% છે અને વનસ્પતિ વિહોણી ક્ષારયુક્ત 15.71% છે અને ખારી વિસ્તાર 3.32% છે.